સુરેન્દ્રનગરમાં ઈડીના દરોડાનો પડઘો પડ્યો છે। કલેક્ટર રાજેન્દ્ર પટેલની રાતોરાત બદલી, સામાન્ય વહીવટ વિભાગના હવાલે મૂક્યા। સુરેન્દ્રનગર ડીડીઓને કલેક્ટરનો સોંપાયો છે ચાર્જ। KS યાજ્ઞિકને કલેક્ટરનો ચાર્જ સોંપવામાં આવ્યો હોવાના સમાચાર। તો સુરેન્દ્રનગર ડીડીઓને હવે ચાર્જ સોંપવામાં આવ્યો છે કલેક્ટરનો અને રાજેન્દ્ર પટેલની રાતોરાત બદલી કરી દેવામાં આવી છે, જેમાં ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને ઈડી દ્વારા જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું તેના પડઘા પડતા હોય તેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે। તો આજ અંગે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય અમારી સાથે સીધા જોડાયા છે, એમની સાથે માહિતી મેળવીશું। મૌલિક, જણાવશો જે રીતે ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી, સર્ચ હાથ ધરવામાં આવ્યું, 1500 કરોડની આશંકા સેવામાં આવી છે કે કૌભાંડ કરવામાં આવ્યું હોઈ શકે છે, એના આધાર પર મની લોન્ડરિંગનો મામલો નોંધવામાં આવે છે અને હવે અચાનક રાતોરાત બદલીનો આદેશ કરવામાં આવે છે, તો પછી સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર સામે કયા પ્રકારની કાર્યવાહી? બિલકુલ ભદ્રેશ, જે રીતે ઈડી દ્વારા ઓપરેશન છે તે કરવામાં આવ્યું હતું અને સુરેન્દ્રનગરના કલેક્ટર છે તેમજ નાયબ મામલતદાર છે તેમને ત્યાં તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી અને તપાસ બાદ જે નાયબ મામલતદાર છે અને કલેક્ટર છે તેમની સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે। આજે જે નાયબ મામલતદાર છે તેમને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ આખી ઘટનામાં જે કલેક્ટર છે તેમને હવે સામાન્ય વહીવટ વિભાગ છે ત્યાં મૂકવામાં આવ્યા છે અને સુરેન્દ્રનગર ડીડીઓ છે તેમને કલેક્ટરનો ચાર્જ છે તે સોંપવામાં આવ્યો છે। જે રીતે 2 દિવસથી ઈડી છે સતત તપાસનો દોર શરૂ કર્યો હતો અને કલેક્ટર છે તેમના ત્યાં સાથે સાથે નાયબ મામલતદાર છે તેમના ત્યાં તપાસ છે તે હાથ ધરી હતી। જે નાયબ મામલતદારના ત્યાં તપાસ હાથ ધરી તેમાં જે કલેક્ટર કચેરી છે તેના દ્વારા જે જમીનના જે સોદાઓ એટલે કે જમીન માટે પૈસા લેતા હોવાનું અને ભ્રષ્ટાચાર થતો હોવાનું પણ ઈડીની તપાસમાં સામે આવ્યું હતું અને નાયબ મામલતદારના ઘરેથી બેડરૂમમાંથી 67 લાખ રૂપિયા જેટલી રકમ છે તે મળી હતી। સાથે જ જે POC એટલે ગુનામાંથી મેળવેલ આવક છે તે પણ અંદાજિત 1 કરોડ જેટલી હોવાનું પણ તપાસ છે તેમાં સામે આવ્યું છે। ત્યારે જે અલગ અલગ 4 લોકોને ત્યાં ઈડીની તપાસ છે તે ચાલી રહી હતી, ત્યારે હવે જે કલેક્ટર છે તેમને સાઇડલાઇન કર્યા હોય તે પ્રકારનું ચિત્ર છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને તેમની સામાન્ય વહીવટ વિભાગ છે તેમાં બદલી કરી છે। જી મૌલિક, અહીંયા આપે કીધું એ પ્રમાણે કે રાતોરાત બદલી કરાઈ છે, એટલે તંત્રના લેવલે આ નિર્ણય લેવાયો છે। આ કેસમાં રાજેન્દ્ર પટેલ સામે ઈડી દ્વારા કોઈ કાર્યવાહી હજી શું જોવા મળશે? બિલકુલ, મેં કહ્યું તેમ જે બંને છે તેમની સામે ઈડીએ તપાસ છે તે હાથ ધરી હતી અને ACB છે તેમાં ગુનો પણ નોંધાયો છે। જે કલેક્ટર છે તેમના ત્યાં પણ તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી, કલેક્ટરના PA છે તેમના ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી, સાથે સાથે નાયબ મામલતદાર છે તેમના ત્યાં પણ તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી। ત્યારે કલેક્ટર લેવલના અધિકારીની આ પ્રકારે ભ્રષ્ટાચારમાં સંડોવણી સામે આવતા જે દિલ્હી સુધી તપાસ છે તે લંબાઈ તેવી શક્યતા છે ને જે ઈડી દિલ્હીનું હેડક્વાર્ટર છે ત્યાંથી પણ આ તપાસ છે તે આ સમગ્ર મામલે ચાલી રહી છે। જી મૌલિક, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ।